હેલો સર, ઘણા દિવસ બાદ આજ આપને ઓરા વિશે પૂછવાનું થયું છે. મારો પ્રશ્ન એ છે કે શું ઓરા પરથી કોઈ મેડિકલ કન્ડિશન અથવા તો ઓરા પરથી કોઈ ડિઝીઝ પ્રત્યેનું પ્રીડોમિનન્સી કે એવું જાણી શકાય છે? વેલ યસ, બિલકુલ સાચી વાત છે કે જ્યારે અમે વ્યક્તિનું ઓરા રીડિંગ કરતા હોઈએ ત્યારે એમના ઓરા રીડિંગમાં એક સ્પેસિફિક ચક્ર રીડિંગ પણ આવે છે અને જ્યારે અમે ચક્ર રીડિંગ કરતા હોઈએ તેના પરથી ઘણી બધી વખત અમને તે વ્યક્તિના મેડિકલ ઇલનેસીસના બારામાં જાણવા મળતું હોય છે. કાં તો તે ઇલનેસ એમને રહી ચૂકી હોય, કાં તો ફ્યુચરમાં થઈ શકતી હોય, અથવા તો ત્યારે એ વ્યક્તિ એ ઇલનેસ થ્રુ પસાર થઈ રહ્યા હોય, એટલે કે તે બીમારીને તે ફેસ કરી રહ્યા હોય. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ અમારી પાસે છે. પણ ફરી હું કહેવા માંગીશ કે ફક્ત ને ફક્ત ઓરા રીડિંગ અને મેડિકલ ઇલનેસને જોડી ન નાખવું જોઈએ. કારણ કે અમે જ્યારે પણ હીલિંગ કરતા હોઈએ ત્યારે અમે બહુ જ સ્પષ્ટ રીતે બધાને કહેતા હોઈએ છીએ કે અમે એમના ઇલનેસના વારામાં કે એમની બીમારીના વારામાં તેમને સતર્ક કરીએ છીએ, કંઈ ગભરાવા નથી માંગતા. બીજી વસ્તુ કે ઓરા હીલિંગ થકી તમે તે ઇલનેસને ઓછું કરી શકાય છે, અથવા તો અમે એનામાં જલ્દી રિકવરી આવે એવું કરી શકીએ છીએ. પરંતુ ફક્ત ને ફક્ત ઓરા હીલિંગ થકી તે રોગને મટાડી દેવો અથવા તો એવું કહેવું કે મેડિકલ ટ્રીટમેન્ટ વગર આવા કોઈ ઓલ્ટરનેટિવ હીલિંગથી ફક્ત ને ફક્ત વ્યક્તિએ પોતાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, તો તે એબ્સોલ્યુટલી એટલે કે તદ્દન ખોટી વાત છે. એટલે બિલકુલ જ અમે લોકો ઓરા રીડિંગ કરીને વ્યક્તિના ચક્ર વિશે જાણીને તેમના ઇલનેસીસના બારામાં જાણી શકીએ છીએ. ખૂબ જ સરસ એક એક્ઝામ્પલ આપને આપું કે જે લોકોને કોન્સ્ટિપેશન અથવા તો પેટથી લાગતી વળગતી બીમારીઓ હોય તેવા લોકો બહુ જ કોમનલી પોતાના વિશે નેગેટિવ સેલ્ફ ટોક્સ કરતા હશે. એટલે આપ જે સૌ લોકો જુઓ છો પોતાના સાથે કમ્પેર કરજો અને ડેફિનેટલી અમને ફીડબેક કે કમેન્ટ્સમાં કહેજો કે જેટલા વ્યક્તિઓ હોય અને જે લોકોને પેટના લાગતી વળગતી તકલીફો સૌથી વધારે રહેતી હોય તે લોકોના પોતપોતાના જે અંદરનો કોન્ફિડન્સ હોય એ ખૂબ જ ઓછો હોય છે, પોતાના વિશે ઘણી બધી સેલ્ફ નેગેટિવ ટોક્સ કરતા હોય છે અને જેના કારણે તે લોકોને પેટથી લાગતી વળગતી બધી જ બીમારીઓ થતી હોય છે. તો ડેફિનેટલી અમને તમારા કમેન્ટ્સમાં જણાવજો કે શું તમે આને કોરિલેટ કરો છો અને અમે તમને કહીશું કે તમે આગળ શું કરી શકો છો જેનાથી આ બધી જ વસ્તુઓ ઓછી કરી શકાય છે. જરૂર સર, તમારો આન્સર બહુ વિસ્તૃત હતો, પણ હવે આ આન્સર ઉપરથી મને એક પ્રશ્ન થયો છે, કારણ કે 3-4 વાર આપના આન્સરમાં ચક્ર શબ્દ આવ્યો અને મારા માટે ચક્ર એટલે તો વ્હીલ ને પૈડું સાદી ભાષામાં. તો ચક્ર શું છે એ વિશે આપ નેક્સ્ટ વિડીયોમાં કહેશો એવી આશા રાખું છું. થેન્ક યુ.